બીજા મુદ્દાની વાત કરીએ તો હજારો યુવાનોના ભવિષ્ય ઘડનારી જવાબદારી ધરાવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં છે। પરીક્ષાના પેપરોમાં કોપી પેસ્ટના આરોપો બાદ હવે યુનિવર્સિટીએ નકલખોરીની તમામ હદો પાર કરી। આશ્ચર્યની વાત તો એ છે કે આ વખતે મામલો સીધો રાજ્યના પ્રથમ નાગરિક અને કુલાધિપતિ એવા રાજ્યપાલના ભાષણ સાથે જોડાયેલો છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં છેલ્લા 3 વર્ષથી રાજ્યપાલના ભાષણમાં માત્ર વર્ષ અને દીક્ષાંત સમારોહનો ક્રમાંક બદલવામાં આવ્યો છે, જ્યારે ભાષણનું લખાણ એક સરખું જ રાખવામાં આવ્યું। નિયમ મુજબ રાજ્યપાલનું ભાષણ યુનિવર્સિટીના વિદ્વાનો તૈયાર કરે છે, પરંતુ અહીં તો વિદ્વાનોએ મહેનત કરવાને બદલે જૂની ફાઇલોમાંથી ધૂળ ખંખેરીને માત્ર તારીખ બદલી નાખી હોય તેમ જણાય છે। જોકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એક વિદ્વાન અને જ્ઞાની છે। તેઓ દર વર્ષે પોતાનું ભાષણ મૌલિક જ આપે છે, પરંતુ જો તેઓ પોતે મૌલિક વક્તા ન હોત અને યુનિવર્સિટીએ જે ભાષણ આપ્યું તે જ વાંચી લીધું હોત તો માત્ર રિપીટ જ થાત અને છેલ્લા 3 વર્ષ ભાષણ એ દરેક વર્ષે હવે વિદ્યાર્થીઓને સાંભળવું પડત અને આજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્વાનોની આ ગંભીર બેદરકારી ફરી એકવાર સામે આવ્યું છે ને ત્યારે પ્રશ્ન પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને થઈ રહ્યા છે કે સંસ્થા પોતે જ કેમ મૌલિકતા ગુમાવી બેઠી છે, કેમ આવા જે વિદ્વાનો છે તેમને બેસાડવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓને નૈતિક મૂલ્યો કેવી રીતે શીખવવામાં આવશે। જ્યારે વિદ્વાનો જ હવે કોપી પેસ્ટ કરી રહ્યા છે તો વિદ્યાર્થીઓ કેવી રીતે ભણશે, વિદ્યાર્થીઓનું જે ભણતર છે ભવિષ્યમાં તેને લઈને શું કરવામાં આવશે તેને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। વિદ્યાર્થીઓને નૈતિક મૂલ્યો કેવી રીતે શીખવવામાં આવશે અને કેવી રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શીખવાશે તેને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને યુનિવર્સિટી નકલખોરીની ચરમ પર કેમ પહોંચી ગયું છે। જ્યારે મામલો પેપર કોપી કરવાના સુધી હતો ત્યાં સુધી વાત તો બરાબર હતી ને તે બાદ હવે રાજ્યપાલની જે ભાષણની સ્ક્રિપ્ટ છે તે પણ હવે કોપી પેસ્ટ કરતું જોવા મળી રહ્યું છે। ત્યારે સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ મેમ્બર ડોક્ટર ધરમ કાંબલિયા જોડાઈ ગયા છે। ધરમભાઈ, રાજ્યપાલના ભાષણમાં પણ હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોપી પેસ્ટ કરી રહ્યું છે, શું કહેશો? આપણે ગુજરાતમાં એક કહેવત છે કે અવેડામાં કૂવામાં હોય એવું અવેડામાં આવે। જી, આજે આ સાબિત થાય છે કે રાજ્ય સરકાર જ્યારે પણ ઉપકુલપતિઓની પસંદગી કરતા ત્યારે પેલા ખૂબ વિદ્વાન લોકોની પસંદગી કરતા અને કુલગુરુ તરીકે એનું એક માન સન્માન જળવાતું। અત્યારની પરિસ્થિતિમાં ઉપકુલપતિઓની જે નિમણૂક થાય છે તેમાં ક્યાંક ને ક્યાંક પોતાનાપણું, જ્ઞાતિવાદ, ફલાણું 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 અને એને હિસાબે વિદ્વતા અને જ્ઞાનની જે પરિભાષા હતા એ બદલાઈ ગઈ છે અને અત્યારના કુલપતિ બની ગયા પછી પોતે સુબા બની ગયા હોય એમ કોટી પહેરી અને સચિવાલયમાં અહીંયા આટા મારે છે। મૂળભૂત કુલપતિ અને કુલગુરુ એટલે જ્ઞાનની એક સીમા હતી અને જ્ઞાનથી નીતરતા હોય એવા લોકો કુલપતિઓ હતા। આજે પરિસ્થિતિ એવી થઈ કે પોતાને દીક્ષાંત સમારોહ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હોય તો એનું નામ જ દીક્ષાંત સમારોહ, જેમાં એક કોઈ પણ બહારની વ્યક્તિ નાની હોય એ દીક્ષાંત સમય દરમિયાન એ પોતે એ દીક્ષાંત આપે। એ ઉપકુલપતિ ઉત્પલભાઈ જોશીને ખબર નથી કે આ દીક્ષાંત સમારોહ કોને કહેવાય। દાખલા તરીકે ગવર્નર શ્રી કે રાજ્યપાલ શ્રી એવા એ રાજ્યપાલના હોદ્દાને રૂએ નથી આવ્યા, એ કુલાધિપતિના હોદ્દાને રૂએ આવ્યા છે। શિક્ષણ મંત્રી છે એ શિક્ષણ મંત્રીના હોદ્દાને રૂએ આવ્યા છે। ઉપકુલપતિના હોદ્દાને રૂએ છે। જ્યારે દીક્ષાંત સમારોહ છે એમાં કોઈ પણ એક નાની માણસ હોય છે એ પોતે હાજર હોય અને દીક્ષાંત પ્રવચન આપે છે અને જે વિદ્યાર્થીઓને એના જીવનની અંદર આગળ કેવી રીતે વધવું, કેવી રીતે એને રોજગારી મળી એના વિશે એ નોલેજ આપે છે અને એ ભાથું લઈ અને બાળક એ દીક્ષાંતમાંથી બહાર નીકળે તો સમાજની વ્યવસ્થામાં એ જોડાઈ શકે। એને બદલે આ જે ભાષણો રિપીટ કરે છે એનો મતલબ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર એક પણ પ્રોફેસર માણસ કે જ્ઞાની નથી કે જેથી કરીને એને કોપી પેસ્ટ કરવું પડે છે। આ ખૂબ ગંભીર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ગરિમાને લાંછન લગાડે એની જવાબદારી માત્ર કોઈની નહીં, માત્ર ઉપકુલપતિ ઉત્પલભાઈ જોશી જવાબદાર છે। કારણ કે ધરમભાઈ, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આ સતત આવી ઘટનાઓ બનતી હોય છે, પહેલા તો પરીક્ષાના પેપરો નકલ કરતી હતી ને તે બાદ હવે રાજ્યપાલનું જે ભાષણ છે તે સતત 3 વર્ષથી કોપી પેસ્ટ કરતું આવી રહ્યું છે, તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રતિષ્ઠા કેટલી જોખમમાં છે? ખૂબ જ પ્રમાણમાં, વ્યાપક પ્રમાણમાં ગરિમાને લાંછન લાગ્યું છે। વિશ્વવિદ્યાલય તો ખૂબ સારી જ હોય છે,
પરંતુ તેમાં બેઠેલ વ્યક્તિની અજ્ઞાનતાને હિસાબે આ પરિણામ ભોગવવું પડે છે. દીક્ષાંત સમારોહમાં દીક્ષાંત પ્રવચન તરીકે જે ગેસ્ટ આવે છે એ ન બોલાવીને મોટામાં મોટી ગરિમાને નુકસાન પહોંચાડ્યું છે. જી જ્યારે રાજ્યપાલની ગરિમા જાળવવાની હોય તો એ લોકોને કોઈને કશું કોઈ ગંભીરતા છે નહીં, કોઈને સરકારની પડી નથી. આપને ખબર નહીં, વિદિત થાય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા 3 વર્ષથી કેટલા રિઝલ્ટ ડિક્લેર નથી થયા. એને હિસાબે આ જે ડિગ્રી છે એમાં કેટલા લોકોને ડિગ્રી પણ મળી નથી અને એ ડિગ્રીથી વંચિત ધરમભાઈ, રહ્યા આપ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટ જે છે તેમાં પણ એક પૂર્વ સભ્ય રહી ચૂક્યા છો, તો આપના મતે અને આપને શું લાગે છે કે હાલની જે સિન્ડિકેટ છે તો તે હવે આવા પ્રકારની બેદરકારી રોકવા માટે કેવા પ્રકારના પગલાં લઈ શકે છે? પેલી વાત તો એ છે કે સિન્ડિકેટ ને એ બધું તો નીકળી ગયું છે. નવા એક્ટ મુજબ બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને ઈસી ના મેમ્બરો આવ્યા છે. જી જ્યારે એ છે એના પણ હાઈકોર્ટ મેટર બની છે. આ ઉત્તરભાઈ જોશી એક પણ વસ્તુ નિમતા નથી. એની હિસાબે 4-5 લોકોને જે એની પોતાની ટીમ છે એ લોકોને અત્યારે બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં રાખ્યા છે. અત્યારે હાઈકોર્ટ મેટર છે. 31 ડિસેમ્બર સુધીમાં એને બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને ઈસી મેમ્બર ડિક્લેર કરવાના છે. છતાં 4 દિવસ બાકી છે. હજી એને ડિક્લેર નથી કર્યા. 4 લોકો કે 5 લોકો જ માત્ર છે અને એ બિચારાઓને કશી કઈ ખબર નથી, કોઈ નોલેજ નથી. જ્યારે ઉપકુલપતિ છે એને પોતાને કોઈ જ્ઞાન જ નથી કે યુનિવર્સિટીની સિસ્ટમ કેમ ચાલે, અને આ સરકારે આમાં બહુ ધ્યાન દેવું પડશે. જી યુનિવર્સિટીની ગરિમાને નુકસાન પહોંચે છે, એના કરતા વિદ્યાર્થીઓને ખૂબ મોટું નુકસાન છે. જી અત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થિતિ એટલી બધી કથળી ગઈ છે કે તેમાં કોઈ જવાબદાર નથી. રેડિયાટ તંત્ર છે, કોઈ પેપર જોવા નથી આવતું, બેફામ ચોરીઓ થાય છે, કોઈ સ્પોટ જાતી નથી, કોઈને લાગતું ઓળખતું નથી, કોણ ક્યાં કામ કરે છે એ, અને સરકારને કોઈ રસ જ નથી કે કુલપતિઓ શું કરે છે. જી કુલપતિઓનું દર વર્ષે મૂલ્યાંકન થવું જોઈએ. જી કારણ કે કોઈ પણ જો કલેક્ટરનું મૂલ્યાંકન થતું હોય તો જી ઉપકુલપતિ છે એ કર્મચારી છે, જી એ કોઈ ઇલેક્ટેડ પર્સન નથી, એ ધારાસભ્ય કે મિનિસ્ટર નથી. જી એ મસ્ત મોટો પગાર લે છે અને જવાબદારી ફિક્સ જી થવી બિલકુલ જોઈએ ધરમભાઈ, અને દર વર્ષે એનું મૂલ્યાંકન થાય તો આવી પરિસ્થિતિઓ પેદા ન થાય. જી બિલકુલ ધરમભાઈ, જોડાવા બદલ આપનો આભાર.